વડનગર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ રેલી અને આવેદનપત્રનું કારણ છે કે અમિત શાહે રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે કરોડો ભારતીયોનું અપમાન છે। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અમિત શાહ વિરુદ્ધ નારા લગાવ્યા। રેલી દરમિયાન લોકોના હાથમાં પ્લે કાર્ડ અને બેનરો હતા, જેમાં માફી માંગવાની અને રાજીનામાની માંગ કરવામાં આવી। વડનગર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું કે અમિત શાહે ડોક્ટર આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરીને દેશના કરોડો લોકોના ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। અમે માંગ કરીએ છીએ કે તેઓ તાત્કાલિક માફી માંગે અને રાજીનામું આપે। આ રેલી અને આવેદનપત્ર દ્વારા કોંગ્રેસ સમિતિએ સરકારને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ પ્રકારની ટિપ્પણીઓને સહન નહીં કરે। આ રેલીમાં ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે ડોક્ટર આંબેડકર એ દેશના મહાન નેતા હતા અને તેમના યોગદાનને કોઈ પણ રીતે અપમાનિત કરવું યોગ્ય નથી। અમિત શાહે માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ। આ રેલી અને આવેદનપત્ર વડનગર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ રીતે વડનગર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ અમિત શાહ વિરુદ્ધ રેલી અને આવેદનપત્ર દ્વારા તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે।